जय श्री कृष्ण। स्वागत है तमारुं छायानी वानगीओमां। आज हूँ तमारा माटे लईने आवी छुं मेथीथी भरपूर एवी मेथीनी टिक्की के मेथीनो नवो नास्तो, जेने तमे बाळकोने लंच बोक्समां आपी शको छो, ब्रेकफास्टमां लई शको छो के सांजे पण लई शको छो। तो चालो बनाववानी शरूआत करीए। हवे तेने माटे पहेला आपणे एक मसालो तैयार करवानो छे। तो मिक्सर जारनी अंदर 5-6 कळी लसण, 2-3 लीला मरचाना कटका, 1 इंच आदुनो कटको, 1 चमची वरियाળી, 1 चमची आखा धाणा અને 1 ચમચી જીરું લેશું। હવે આ બધા મસાલાને પણ આપણે અધકચરા ક્રશ કરી લેશું। હવે જુઓ આપણા મસાલા અધકચરા ક્રશ થઈ ગયા છે। હવે આમાં મેં એક જોડી મેથીની ભાજીને સરખી રીતે ધોઈ કોરી કરી અને પત્તા અલગ કરી લીધા છે। આમાં આપણે મેથીની ભાજીને સુધારવાની નથી, ખાલી હાથેથી થોડી તોડી લેશું। હવે એક મોટા વાસણની અંદર મેં 1 વાટકો ઓટ્સ લીધા છે। ओट्स ने आपणे थोड़ू पाणी नाखी अने सरखी रीते पलावी देशुं, पछी एने थोड़ी वार रहेवा देशुं। हवे आपणे ओट्स ने हाथेथी थोड़ा मसाई लईशुं। आमां ओट्सनी जग्याए तमे पौवा के सूजी पण लई शको छो। ओट्स बराबर मेच थई जाए पछी आपणे एनी अंदर बधी मेथीनी भाजी नाखी देशुं। साथे अर्धो वाटको लीलू लसण, अर्धो वाटको कोथमीर अने मैं 2 डુંગળીને ઊભી કાપીને લીધી છે એ નાખી દેશું અને બધું બરાબર સરખી રીતે મિક્સ કરી દેશું, જેથી કરીને ડુંગળીની એક એક પટ્ટી બધી છૂટી પડી જાય। હવે આપણે જે આદુ, મરચા, લસણ, આખા ધાણા, વરિયાળી બધું અધકચરું ક્રશ કરીને રાખ્યું હતું એ બધું આમાં નાખી દેશું। સાથે 1 ચમચી મીઠું, અડધી ચમચી હળદર, 1 ચમચી મરચું, 1 ચમચી ધાણા જીરું, થોડી હિંગ, 1 ચમચી આમચૂર પાવડર, 1 ચમચી ખાંડ અને 2 ચમચી જેવા સફેદ તલ નાખશું। હવે આ બધા મસાલાને પણ આપણે ભાજી સાથે સરખી રીતે મિક્સ કરી દેશું। जो तमने मारी वानगीओ पसंद आवे तो मारा वीडियो ने लाइक करजो, शेर करजो और मारी चैनल ने सब्सक्राइब करजो। हवे आमां बाइंडिंग माटे अर्धो कप थी ऊपर थोड़ो चणानो लोट नाखशुं, पछी मसाईने सरखी रीते बधुं मिक्स करी देवानुं। आमां आपणे पाणीनी जरूर नहीं पड़े, पण जो जरूर पड़े तो 1-2 चमची जेवुं पाणी लेवानुं अने आवो कठण डो तैयार करी लेवानो। હવે વાસણની સાઈડમાં થોડું તેલ લઈ અને બંને હાથને તેલથી ચીકણા કરી લેશો। પછી આપણે આમાંથી એક લુવા જેટલું મિશ્રણ લઈ હાથેથી ગોળ કરી અને આવો ટિક્કી જેવો શેપ આપી દેશો। હવે મેં આવી રીતે બધી ટિક્કી તૈયાર કરી લીધી છે, તો આપણે એને શેલો ફ્રાય કરી લઈએ। હવે ટિક્કીને શેલો ફ્રાય કરવા માટે એક પેન લેશું અને પેનની અંદર 3 પાવડા તેલ લેશું, પછી એને સરખી રીતે આખા પેનની અંદર ફેલાવી દેશું અને ગરમ થવા દેશું। હવે આપણે પેનની અંદર ચારે બાજુ ટિક્કીને જેટલી સમાય એટલી ગોઠવી દેશું અને 1-2 મિનિટ જેવું શેકાવા દેશું। દોઢ 2 મિનિટ પછી આપણે બધી ટિક્કીને કાંટા ચમચી અને તવીથાની મદદથી હળવે હાથે પલટાવી લેશું અને બીજી સાઈડ પણ 2 મિનિટ જેવું શેકાવા દેશું।
હવે આપણી ટિક્કી સરસ શેલો ફ્રાય થઈ ગઈ છે, તો એને એક ડીશમાં કાઢી લેશું. જો આપણી ટિક્કી અંદરથી નરમ અને બહારથી એકદમ ક્રિસ્પી તૈયાર થઈ ગઈ છે. તૈયાર છે આપણી મેથીની ટિક્કી. આવી જાવ નવી વાનગી સાથે ફરી મળશું. થેન્ક યુ.